કોઈ પણ શાકભાજી વાવો તો વચ્ચે વચ્ચે છોડ તમે ફૂલના વાવો. મધમાખી આવતી હોય ને તો મધમાખીને કારણે પરાગરજની સંખ્યા અને કારણે એમાં ફળની સંખ્યા વધારે બંધાય. મિત્રો ભરતભાઈ આપણે બીજ તો તૈયાર કરે જ છે અલગ અલગ જાતના, પણ હારો આ ભરતભાઈ ફૂલનું પણ વાવેતર કરે છે. તો ભરતભાઈ આ ફૂલનું કારણ શું છે એ થોડું સમજાવો. મિત્રો હું દેશી શાકભાજીના બિયારણના બીજ બેંક તો ચલાવું જ છું. સાથે સાથે મિત્રો તમે મારા આગલા ઘણા બધા વિડીયોમાં તમે જોતા હશો કે અમે મિશ્ર પાકો વાવીએ છીએ. મિશ્ર પાકોની અંદર પ્લસ પાછા ફૂલો વાવીએ છીએ. ફૂલો વાવવાનું કારણ એક છે કે જીવાત ને ખોરાક મળી રહે અને એક મધમાખી આવતી હોય ને તો મધમાખીને કારણે પરાગરજની સંખ્યા અને કારણે એમાં ફળની સંખ્યા વધારે બંધાય. તો ઘણા મિત્રો મને ફોન દ્વારા મને પૂછતા હોય, મને ભરતભાઈ અમારે રીંગણ મરચા ટમેટા કોઈ પણ વસ્તુ આવીએ ફૂલ આવીને ખડી જાય તો એનું કારણ શું હોય? મેં કીધું તમે સેઢે પાડે તમારી આસપાસ જ્યાં તમે વાવેતર કરો અથવા તો જે રીંગણ મરચા ટમેટા વાવો તો કોઈ પણ શાકભાજી વાવો તો વચ્ચે વચ્ચે છોડ તમે ફૂલના વાવો. સનફ્લાવર છે, મકાઈ છે, ગલગોટા છે, જરબેરા છે, એને કારણે તમારું શાકભાજી જળવાઈ રહે અને પ્લસ મધમાખી પતંગી આવવાના કારણે ફળની સંખ્યા વધારે બંધાય. તો મિત્રો આગલા વિડીયોમાં તમે ઘણા બધા વિડીયોમાં જોયો છે કે એમાં રીંગણ હોય, મરચાં હોય, ટમેટા કોઈ પણ વસ્તુમાં તમે ફળની સંખ્યા વધારે જોવા મળશે અને કોઈ પણ જાતના કેમિકલ વગર, ડીએપી યુરિયા વગર અથવા તો જંતુનાશક દવા છાંટ્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી મિત્રો અમે દેશી બીજ તૈયાર કરી રહ્યો છું. મિત્રો આ ફૂલ છે એ આપણે બધા રોગોનું નિવારણ પણ કહી શકીએ ભરતભાઈ. હા બરાબર છે, બધા રોગો નિવારણ. ટૂંકમાં જીવાત આવે, જીવાત તો કુદરતી રીતે આવતી હોય છે પણ એને ખોરાક મળી રહે અને આપણું શાકભાજી મિત્રો સલામત રહે છે. તો ભરતભાઈ તમે દવા નથી છાંટતા એવું છે ને? એની જગ્યાએ તમે આ ફૂલ વાવેતર કરી અને મિત્રોને આના પેકેટ પણ બીજના શાકભાજીના બીજ સાથે મિત્રો આના પણ બીજના પેકેટ તમને એ ફક્ત મારો ભાવ 20 રૂપિયા જ ભાવ છે. અંદર તમને 4-5 પ્રકારના અલગ અલગ કલર થીમના ફૂલોના બીજ મળશે અને તમારે ઘરે આસપાસની ઘરની બાજુમાં તમે વાવો મિત્રો, તમારું ફાર્મ હાઉસ હોય, ઘરની વાડી હોય અથવા તો તમારી પાસે વાડી જમીન કાંઈ ન હોય તો ઘરે કુંડિયાની અંદર પણ મિત્રો તમે વાવી શકો છો. તો મિત્રો તમે આ ફૂલના પણ બીજ લેવા માંગતા હો તો નીચે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દીધો.